ધારાસભ્યોનો ત્યારથી સમિતિ, ઉત્સવ સમિતિ સૌ સાથે રહીને એક ધારાસભ્ય તરીકે મારા મુખ વિસ્તારમાં રાવણ દહન એટલે કાજે વિજયાદશમી કુંભકર્ણને ગોબો ઉપાડી લીધો છે અને તમે જોઈ રહ્યા છો મારી પાછળ થોડી જ વારમાં આસુરી શક્તિનો નાશ થઈ રહ્યો છે. રાવણ તો દહન થોડી જ વારમાં જીતુભાઈ હસ્તક થઈ રહ્યું છે. માયાભાઈ હાજર છે અહીંયા. એમના પુત્ર મેઘનાથે પણ થોડી જ વારમાં અહીંયા આપણે પ્રમુખ કરીને સળગાવી દીધો છે અને હવે થોડી જ વારમાં રાવણ દહન પણ અહીંયા થઈ ગયું હતું. તૈયારી થઈ ગઈ છે. તમે મારી પાછળ જોઈ રહ્યા છો. જય મહાદેવ. હું છું વિજય ગોસ્વામી. બન્યા રહેજો અમારી ચેનલ સાથે. થોડી જ વારમાં રાવણ દહન પણ આપણે લાઈવ બતાવવાના છીએ. જય મહાદેવ. જય મહાદેવ મિત્રો, હું છું વિજય ગોસ્વામી અને તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ મહાદેવની મોજ. આજે 9 દિવસોથી માં અંબા શક્તિ આરાધન કરતા હતા અને માની કરતા ગરબા ગાતા હતા અને આજે 10મો દિવસ એટલે કે વિજયાદશમીનો દિવસ અને આજે વિજયાદશમીના દિવસે આપણે રાવણ દહન કરવાનું અહીંયા સરસ મજાનું જીતુભાઈ દ્વારા અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. તો આજે વિજયાદશમીના શુભ પર્વે આપણા અંદરના રહેલા રાવણને, અહંકાર રૂપી રાવણને મારવાની વાત કરી છે અહીંયા અને આપણા અંદરના રૂપને, અહંકાર રૂપી રૂપને મારવાની વાત કરી છે. અહીંયા મારી પાછળ તમે જોઈ રહ્યો છો રાવણ, મેઘનાથ અને કુંભકર્ણ, આ 3 પૂતળા છે. અહીંયા થોડી જ વારમાં જીતુભાઈ અને સંતો દ્વારા એનું દહન કરવામાં આવશે. તો બન્યા રહેજો અમારી ચેનલ સાથે. હું છું વિજય ગોસ્વામી. તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ મહાદેવ રોજ. જય મહાદેવ. વિજયાદશમી એ દિવસે આપણે રાવણને મારવાનો હોય છે. રામે પણ 9 દિવસ સુધી મા દુર્ગાની ઉપાસના કરી હતી અને ત્યારબાદ રાવણની 10મા દિવસે રાવણનો વધ કર્યો હતો. રાવણ એક મહાન શિવ ભક્ત હતો અને રાવણ ના જેવો આજ સુધી ના કોઈ શિવ ભક્ત છે અને ના કોઈ દી થશે. રાવણ એક આપણા અહંકાર રૂપી અહંકારને મારવાની વાત છે. એટલે કે રાવણ આપણા અંદરના અહંકારને મારવાની વાત છે. એટલે કે રાવણ એ રાવણ રૂપી ગુણોને બહાર કાઢી આપણે નમ્રતાથી સંસારમાં જીવવાનું છે એની વાત છે. બન્યા રહેજો અમારી ચેનલ સાથે. હું છું વિજય ગોસ્વામી. અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે. અમારે બન્યા રહેજો અમારી ચેનલ સાથે. રાવણનું દહન અમને લાઈવ બતાવશું. જય મહાદેવ.
કોઈ બાકી નહીં હોય એ અહીંયા નહીં આવ્યા. કોઈ એવા કલાકારો નહીં હોય કે મારી માની ચેરમાની જગ્યા ઉપર નહીં હોય. એ પણ કંઈ પણ અપેક્ષા રાખ્યા વગર આપણા ભાવેણાની અંદર શ્રીકુમારસિંહજી આ ભાવેણું છે આપણું ધોરણ નિદાન આ વખતે આપણે કાર્યક્રમ નથી કરી શક્યા. આ વખતે હવે આપણે ધોરણની શિક્ષા બની એ લોકો એ બીજું કામમાં કાર્યક્રમ નક્કી થઈ ગયો હતો કે તેના બધા માણસને આપવો. પણ સૈનિકોએ આપની સ્થાનમાં રહીને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ઓપરેશન સિંદૂર જે શક્તિ કરી છે કાર્યક્રમ બોલા આપણો કેન્સર થયો એ જે સિંદૂર જેનો દીધું એ અમારી વિધવા માતાઓને શૌર્યની તાકાત આપણા સંગ્રહ વિશ્વને જોઈ આપણે માટે શસ્ત્ર કહેવાય આપણે તાકાત કેવી છે.
કુંભકર્ણને ઉપાડી લીધો છે. કુંભકર્ણનું દહન થઈ ચૂક્યું છે. હવે ભાઈ મોટામાં રાવણ બાકી રહ્યા છે. થોડી દેરમાં રાવણને પણ દહન કરવામાં આવશે. અહીંયા મેઘનાથનું દહન થઈ ગયું છે, કુંભકર્ણનું દહન થયું છે. થોડી વારમાં રાવણને પણ અહીંયા દહન કરવામાં આવે છે. જય શ્રી રામ. મારી પાછળ થોડી વારમાં આસુરી શક્તિનો નાશ થઈ રહ્યો છે. રાવણનું દહન થોડી વારમાં જીતવાના થઈ રહ્યું છે. માયાભાઈ આગળ છે. અહીંયા કુંભકર્ણને બહુ ઉપાડી લીધો છે અને એમના પુત્ર મેઘનાથને પણ થોડી વારમાં અહીંયા ખવડાવી દીધો છે. અને હવે થોડી જ વારમાં રાવણ દહન પણ અહીંયા થઈ ગયું હતું. તૈયારી થઈ ગઈ છે. તમે મારી પાછળ જોઈ રહ્યા છો. જય મહાદેવ. હું છું વિજય ગોસ્વામી. બન્યા રહેજો અમારી ચેનલ સાથે. થોડી જ વારમાં રાવણનું દહન પણ આપણે લાઈવ બતાવવાના છીએ. જય મહાદેવ. તમે જોઈ રહ્યા છો માયાભાઈ અને સંતોની સાથે રાવણનું દહન કર્યું છે. આસુરી શક્તિનો નાશ થઈ રહ્યો છે. અહીંયા સરસ મજાનું રાવણ દહન કર્યું છે. આપણા જીવનમાંથી આસુરી શક્તિનો નાશ કરવાનો છે. અહીંયા તમે જોઈ રહ્યા છો. તમે જોઈ રહ્યા છો રાવણનું દહન થઈ રહ્યું છે. મિત્રો, આપણા જીવનમાંથી આસુરી શક્તિનો નાશ કરવાનો છે. તો થોડી જ વારમાં તમે જોઈ છો. તમે જોઈ રહ્યા છો તમે અહીંયા આસુરી શક્તિનો નાશ થઈ રહ્યો છે. આપણા જીવનમાંથી પણ આ જ રીતે દુર્ગુણોને ત્યાગ દઈ માં ચંડી ચામુંડાએ જે 9 દિવસ અહીંયા જે લડી છે એ જ રીતે વિજયાદશમી છે અને વિજયાદશમીના દિવસે રાવણનું દહન કરવામાં આવે છે. તમે જોઈ શકો છો મારી પાછળ રાવણનું દહન થઈ રહ્યું છે. અહીંયા રાવણનો ગોબો ઉપડી રહ્યો છે. એક ધડાકા સાથે રાવણનો ગોબો ઉપડી રહ્યો છે. મારી પાછળ રાવણનું દહન થઈ રહ્યું છે. રાવણનો વિનાશ થઈ ગયો છે. અહીંયા આવી જ રીતે આપણે આસુરી શક્તિનો નાશ આપણા જીવનમાંથી કરી અને સદાય હસતા રહીએ. વિજયાદશમી રાવણનું દહન થઈ ચુક્યું છે અહીંયા અને આવા જ બ્લોકમાં અમારી સાથે જોડાઈ રહેજો. હું છું વિજય ગોસ્વામી અને હવે મળીએ એક નવા બ્લોકમાં. ત્યાં સુધી રજા લઉં છું. જય મહાદેવ. જય મહાદેવ. અમારી ચેનલ લાઈક કરજો, તમારા મિત્રો સાથે સબસ્ક્રાઇબ કરજો. તમે લાઈક કરવાનું ભૂલતા નહીં. જય મહાદેવ. મારી પાછળ તમે જોઈ રહ્યા જીતુભાઈ માયાભાઈ રાવણ દહન એટલે આજે વિજયાદશમી ઉત્સવ છે. નવરાત્રી પછી
આ સ્ત્રી શક્તિ સામે જે વિજય પ્રાપ્ત થયો છે, એ રાવણ દહનના કાર્યક્રમ સતત 12 વર્ષથી માર્કેટિંગ યાર્ડ અંદર ખાતે કરી રહ્યા છીએ. તમામ રાજ્યના સંતો મહંતો કે ધર્માચારીઓ છે, આદરણીય રાણા બાપુ રાજેન્દ્ર બાપુ તોરણિયા હોય, ગરીબરામ બાપુ હોય, રામ બાપુ હોય, રૂપાનંદ સ્વામી હોય, મોરારી બાપુ હોય, ગોપાલ ચરણદાસજી બાપુ હોય, આવા તમામ સંતો મહંતો કેપી સ્વામીથી માંડીને તમામ એ પણ રાવણદહનના કાર્યક્રમમાં પધારે છે. તમામ આગેવાનો અમારા માનનીય મંત્રી શ્રી નીતિબેન હોય, મેયરશ્રી હોય, અધિકારીશ્રીઓ હોય, અલગ અલગ ગ્રેડમાં કામ કરતા ઉદ્યોગપતિઓ, લગભગ 40-50 હજારની જનમેદની એ સતત 12 વર્ષથી આ એક આધ્યાત્મિક અને ધર્મનો કાર્યક્રમ આપણી અંદર પડેલી જે રાવણ વૃત્તિ છે, આ રાવણ વૃત્તિનો નાશ કરવાનો દિવસ એટલે આજે દશેરા ઉત્સવ, વિજયાદશમી, રાવણદહનનો આ કાર્યક્રમ અને આનંદ છે કે ખૂબ ભાવથી, ખૂબ ધર્મના ભાવથી આદરણીય માયાભાઈ આહિર પણ આજે ખાસ મહેમાન તરીકે હાજર હતા. એમણે પણ ધર્મ માટેની જે વાતો કરી છે, આપણે સૌ આપણી અંદર પડેલી રાવણ વૃત્તિનો નાશ થાય, આદરણીય મોદીજીના નેતૃત્વની અંદર દેશ સશક્ત બને, દેશ વિશ્વગુરુના સ્થાને બેસે અને નવરાત્રી પર્વ પછી હવે દિવાળી આવી રહી છે ત્યારે સ્વદેશીના આધાર ઉપર, આત્મનિર્ભરના આધાર ઉપર માનનીય મોદીજીએ સૌને એક મંત્ર આપ્યો છે, ત્યારે લોકલ ફોર લોકલ, સ્વદેશી અપનાવીને દેશનો તંત્ર મજબૂત કરીને વિશ્વગુરુના સ્થાને આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપણે સૌ સંકલ્પ લઈએ, પ્રણ લઈએ. સૌને દશેરા પર્વ, વિજયાદશમીના ઉત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ.